વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે આપણી સાથે જોડાયા છે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ. રાકેશભાઈ, આપે પણ વોટિંગ કરી લીધું. સવારે જ એમ તો સૌથી પહેલાં વોટિંગ કરવા માટે આવ્યા હતા, પણ આ બૂથ જે ખરું આ બૂથની ઉપર ઈવીએમ ખોટકાયું હતું અને લગભગ સવા કલાક બાદ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું. અને ત્યારે પણ જે લોકો હતા, લોકોનો ઉત્સાહ એટલો સારો હતો, ખાસ કરીને બહેનોની. જો બહેનોની વાત કરીએ તો એમનું કહેવું એમ છે કે ભાઈ મશીન છે બગડે અને આ લોકશાહીનો મહાપર્વ છે, અમે તો આને એન્જોય કર્યું, અમે ગપસપ કરી પણ મતદાન કરીને જશું. આ આપનો બંધ વિસ્તાર છે અને લોકોની અંદર જે ઉત્સાહ હતો, શું જણાવશો આપ? મને સંપૂર્ણ ખાતરી છે કે આ બૂથ નંબર 86 પર 1 કલાક વોટિંગમાં બગડ્યો, ઈવીએમ મશીન ખોટકાયું, પરંતુ પાટીલ સાહેબ પ્રત્યેનો પ્રેમ, નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યેની શ્રદ્ધા દરેક મતદારને બૂથ સુધી ખેંચી જ લાવશે. અને આ ભારતના પુનર્નિર્માણ માટેનું આ મતદાન છે. અને નવસારી વિધાનસભા મને ખાતરી છે કે ઐતિહાસિક લીડ લેવા તરફ જઈ રહી છે. હું નવસારી શહેર, ગણદેવી તાલુકો અને નવસારી તાલુકા ગ્રામ્યનો થોડો વિસ્તાર ફરીને અત્યારે વોટિંગ કરવા આવ્યો છું. પણ જે લોકોનો નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યેનો જે પ્રેમ અને લગાવ જોવા મળી રહ્યો છે અને ગામડે પણ જે ઐતિહાસિક મતદાન થઈ રહ્યું છે, એના પરથી મને એવું લાગે છે કે નવસારી લોકસભા આપણે ભારી મતોથી ભારતીય જનતા પાર્ટી અને CR પાટીલ સાહેબ જીતવા જઈ રહ્યા છે. સાથે જ તમે કહી દીધું કે તમે મત વિસ્તારોની અંદર પણ ફરીને આવ્યા. 2 જગ્યાએ ઈવીએમ ખોટકાયાની વાતો આવી હતી, ટાટા સ્કૂલ એક. એ સિવાય બીજી કોઈક માહિતી કે જે આપ આપવા માંગશો? એવું લાંબુ કોઈ તકલીફ વોટિંગ દરમિયાન મારી વિધાનસભામાં થઈ નથી, કારણ કે સતત હું લાઈવ છું અને લોકોને લાંબી કોઈ પરેશાની થઈ નથી. ચૂંટણી પંચનો પણ હું આ તબક્કે આભાર માનું છું કે આ રીતની આટલા ધૂમધકતા તાપમાં જે વ્યવસ્થાનું આયોજન ચૂંટણી પંચ અને NGO દ્વારા જે કરવામાં આવ્યું એ ખરેખર સરાહનીય છે. તમે જોયું એ મુજબ કે સરાહનીય કામગીરી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે અને જિલ્લાનો પણ એમણે શહેરનો અને ગામનો વિસ્તારનો પણ પ્રવાસ કર્યો અને સંપૂર્ણ વિસ્તારોની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન ચાલી રહ્યું છે. અને આ છે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ કે એમણે પણ પોતાનો મતનો ઉપયોગ જે ખરો એ કર્યો અને આ જ પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. તો સાથે જ કરિશ્મા મસ્કે કે જેઓ પણ નવસારીના વતની છે અને ટેલિવૂડ અને આલ્બમ્સ તેમજ ગુજરાતી મૂવીઝની અંદર પોતાનું ઓજસ પાછર્યું છે, એમણે પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. કરિશ્મા મસ્કે પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા અને એમણે પણ મતદાન કર્યું. મતદાન કરી પોતાની જે કર્તવ્યતા છે, કર્તવ્યતાને એમણે પૂર્ણ કરી. સાથે જ લોકોને પણ વધુ પ્રમાણમાં મતદાન કરવા માટે એમણે પ્રોત્સાહિત કર્યા. તો આ પ્રમાણે તમે જોશો તો પછી એ હર્ષ રાજપૂત હોય, કરિશ્મા મસ્કે હોય, મંગુભાઈ હોય, સૌ કોઈ જે ખરા પોતે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે, ખાસ કરીને વાત કરવામાં આવે તો મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ મધ્યપ્રદેશથી દર વખતે કોઈ પણ ચૂંટણી હોય નવસારી સુધી આવી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. તો સાથે જ એ જ પ્રમાણે હર્ષ રાજપૂત પણ જે ખરા મુંબઈથી નવસારી આવે છે અને નવસારી આવી મતદાન કરે છે. અને ઘણા એવા પણ હશે કે જે હજુ પણ ઘરમાં બેઠા હશે અને મતદાન કરવા માટે ન ગયા હશે. એમને ક્યાં તો ગરમી, ક્યાં તો લાઈન, ક્યાં તો સ્લીપ ન મળી હોય એવા બહાનાઓ સામે ધરશે. પણ આ સમાજમાં એવા પણ લોકો છે, તેમજ કરિશ્મા મસ્કે જેવા કે જે આજે શૂટિંગ હતું, શૂટિંગ એમણે કેન્સલ કરાવ્યું અને કહ્યું કે ભાઈ મારે આજે મારા મતાધિકારનો ઉપયોગ કરવો છે, તમે શૂટિંગનું શેડ્યુલ આવતીકાલનું રાખો એમ કરી અને એઓ પણ આજે પોતે મતદાન કરવા માટે પહોંચી ગયા હતા. અને નવસારીની અંદર હાલ તો શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોઈ પણ અનિચ્છનીય ઘટના બનવાના કોઈ જ અહેવાલો સાંપડ્યા નથી. પણ હા, 2 ઈવીએમ ખોટકાવા સિવાય શાંતિપૂર્ણ માહોલની અંદર પછી તમામે તમામ ધર્મ, સંપ્રદાય, પંથના લોકો મોટી સંખ્યાની અંદર આજે જોડાયા છે અને મતદાન કરી રહ્યા છે. તો બાકી જે રહી ગયા છે એમને પણ વિનંતી કે 6 વાગ્યા પહેલાં આપણા મતદાન મથકની અંદર પહોંચો અને આપણા મતદાન મથકની અંદર જઈ અને આપનો કિંમતી અને પવિત્ર મત આપને મનગમતા ઉમેદવારને આપો. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.
સ્વાગત છે અને અમે શાંતાદેવી રોડ સ્થિત જે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર અને જ્યાં તમે જોશો કે પાર્ટીના પ્રદેશ મંત્રી શીતલબેન સોની અને સાથે જ મહિલા વિંગના તન્વીબેન બંને સાથે મળી અને એક વૃદ્ધને વ્હીલચેર ઉપર લાવ્યા છે. તમે જોશો તેમના પગની ઉપર પ્લાસ્ટર છે અને પ્લાસ્ટર હોવાના કારણે પણ મતદાન કરવો છે અને મતદાનનો ઉપયોગ કરવા માટે તેઓ પોતે વ્હીલચેરની અંદર આવે છે. તો ત્યારે એમની સાથે વાત કરીશું, જાણીશું શું નામ? પ્રકાશ ઈશ્વરભાઈ પંચાલ. પ્રકાશભાઈ, ક્યારે ફ્રેક્ચર થયું? 1 મહિના પહેલાં. હા, અને તમારી ઉંમર કેટલી છે? 74. 74ની એજમાં પગમાં પ્લાસ્ટર છે છતાં પણ તમે મત આપવા માટે આવ્યા, શા માટે? મારો હક છે ને આ એટલે આના પર્વના હિસાબે જતો નહીં. જી હા, એમનો હક છે અને આ ચૂંટણીનો મહાપર્વ છે, એ હક જતો ન કરાય. અને સાથે જ તન્વીબેનના રિલેટિવ થાય છે. તન્વીબેન, આ તમારા સસરાજી છે, બરાબર ને? અને કેવું પડે કે તમે તો ભારતીય જનતા પાર્ટીની જે કંઈ બી તમારી કામગીરી છે એ ભજવો જ છો, પણ તમારા સસરાજી પ્રત્યે પણ એટલી જ લાગણી. શું જણાવશો તમે? આ લોકશાહીનો પર્વ છે, જ્યાં લોકશાહીનો પર્વ બધે જ ઉજવતા હોય અને હું મારા ઘરમાં રહીને જ જો આ મતદાન ના જવા દઉં તો ના જ થાય ને. ભલે એમને થોડી તકલીફ પડી, 3 દાદરા ઉતાર્યા, એમને પ્લાસ્ટરવાળો પગ છે, ઉતરતો નથી, બધાના સહારે ઉતારીને મત આપવા માટે લાવ્યા છે. જ્યારે અમે લોકોને મત જાગૃત માટે આટલી અવેર કરતા હોય તો મારા ઘરમાં તો પહેલાં પ્રથમ મત હોવો જ જોઈએ. સાથે જ શીતલબેન, જ્યારે આપ જોવો છો કે 74 વર્ષની ઉંમરે પંચાલ કાકા પોતે વ્હીલચેર પર પગમાં પ્લાસ્ટર હોવા છતાં પણ મતદાન કરવા માટે આવે છે, તો જે જુવાનિયાઓ છે કે જે હજુ સુધી રજાના મૂડમાં અથવા તો ગરમી અથવા તો ભાઈ બીજા કારણોસર ઘરે બેઠા છે, એને શું સંદેશો આપશો? ખરેખર આ લોકશાહીના પર્વમાં આપણને 5 વખત એક જ વખત આપણો મત આપવાનો અધિકાર મળે તો હોય અને આપણે જો એ અધિકારને જતો કરીએ તો હું તો દરેક નાગરિકને કહું છું, હજુ પણ આપણી પાસે 2 કલાકનો સમય છે. દરેક જણ ઘરમાંથી નીકળો. આ રાષ્ટ્રના નિર્માણ માટે 74 વર્ષના કાકા પ્લાસ્ટર છે, તેમ છતાં પણ એમને એમનો હક નથી જવા દેવો અને મતદાન કરવા માટે વ્હીલચેરમાં છે, ક્યાંથી ક્યાં રોડ પર પણ વ્હીલચેર ચલાવીને લાવ્યા છે. ખરેખર અમે એમની હિંમતને અને આમના દ્વારા લોકોને મોટિવેટ કરવા છે કે ભાઈ કાકા જો ઇન્જર્ડ થઈને પણ મતદાન કરવા છે, મથક સુધી આવી શકે, તો યુવાનો અને જે ઘરે છે તો મહેરબાની કરીને આપણી પાસે હવે સમય ઓછો છે, બહાર નીકળો, મતદાન કરો અને રાષ્ટ્રના નિર્માણમાં ભાગ લો. તન્વીબેન, છેલ્લો સવાલ, ક્યાં રહો છો ને ક્યાંથી કાકાને આ રીતે તમે વ્હીલચેર પર લાવ્યા છો? હું અહીંયા અગ્રવાલવાડીની સામે રહું છું, શાંતાદેવી રોડ પર. થોડું આવવાનું હતું એટલે ત્યાંથી અમે વ્હીલચેર પર આવી ગયા, પણ અમે રહીએ છીએ 3rd ફ્લોર પર, એટલે ત્યાંથી 3 માળ જેવા એમને ઉતારીને લાવ્યા છે. લિફ્ટ તો છે જ નહીં, અમારા પોતાનું ઘર છે એટલે. તમે જુઓ એ પ્રમાણે કે 74 વર્ષના પંચાલ કાકા કે જે 3 માળે રહે છે અને 3 માળે એમના એપાર્ટમેન્ટમાં લિફ્ટ નથી, 3 માળ ઉતારીને એમને લાવવા પડ્યા અને ત્યારબાદ અગ્રવાલ સમાજની વાડી શાંતાદેવી રોડથી આ જય અંબે સ્કૂલ સુધી એમને વ્હીલચેરમાં લાવવામાં આવ્યા અને ત્યારબાદ એમની પાસેથી એમણે મતદાન કર્યું અને પોતાનો ઉત્સાહ આ કરાવ્યું નથી. એમણે પોતે કહ્યું કે જ્યારે 5 વર્ષે માત્ર એકવાર મત આપવાનો અધિકાર મળતો હોય તો એમને એમ જતો. આ જ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આ વખતે નવતર પ્રયોગો મતદાનની અંદર જોવા મળી રહ્યા છે. હાઈફાઈ સોસાયટીની અંદર રહેતા લોકો પોતાના પાલતુ શ્વાનને લઈ અને મતદાન મથક પર જતા હતા. એ જોઈ અને જમાલપુરના ભૂતપૂર્વ સરપંચ સાજનભાઈ ભરવાડ કે જેઓ ગૌરક્ષક છે, એમણે પણ નવતર પ્રયોગ કર્યો. એમણે જોયું કે ભાઈ લોકો જો પોતાના શ્વાનને લઈ અને વોટિંગ કરવા માટે જાય તો અમે તો ગૌપાલક છે, ગૌરક્ષા માટે અમે સતત ઝઝૂમીએ છીએ, પ્રયાસો કરીએ છીએ, લડીએ છીએ, તો આ વખતે અમે અમારી ગાયોને લઈ અને મતદાન મથક સુધી જશું. અને એ પ્રમાણે સાજનભાઈ ભરવાડ અને સાથે જ એમના સાથીદારો જે ખરા, માલધારીઓ ખરા, એ ગૌ માતાને લઈ અને મતદાન મથક સુધી પહોંચ્યા. આ પ્રસંગે સાજનભાઈ ભરવાડ પોતે શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આજ સમગ્ર મતના એક પવિત્ર તહેવાર નિમિત્તે આજે સવારથી અમે જોયું કે લોકો કૂતરાને લઈને પણ મતદાન કરવા બૂથ સુધી જતા હતા. અમને વિચાર આવ્યો કે અમે ગૌપ્રેમીઓ છીએ તો અમે ગાયને લઈને કેમ મત આપવા ના જઈએ, એટલે અમે ગાયને લઈને બૂથ સુધી મત આપવા ગયા. અમારો ભાજપનો વિરોધ નથી. મોદીજી 400 પાર આવે એવા અમારા તન, મન અને ધનથી આશીર્વાદ છે. સમગ્ર ભારતમાં
પૂરી બહુમતીથી ભાજપ સરકાર આવે અને મોદીજી સત્તા પર બેસે એવી અમારી આશા છે. ગૌ માતાના પણ આશીર્વાદ છે. પણ સત્તા પર આવ્યા પછી મોદી સાહેબ પહેલો કાયદો એ બનાવે કે સમગ્ર ભારતમાં ગૌ હત્યા બંધ થાય, ગૌચરો છૂટા થાય. એ ઉદ્દેશથી આજે અમે ગૌ માતાને લઈ અને મતદાન કરવા માટે ગૌરક્ષકો આવેલા છે. તો આ પ્રમાણે સાજનભાઈ ભરવાડ અને એમના સમાજના આગેવાનો અને ગૌરક્ષકો જે ખરા એ ગાય માતાઓને લઈ અને મતદાન મથક સુધી પહોંચ્યા અને પોતાના મતનો અધિકારનો ઉપયોગ કર્યો. તો આ જ પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે, પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે. તો હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવાની સુવર્ણ તક આવી છે, જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી ટાઈમ મળે ત્યારે ઘરે કામ પણ કરશે. તો તમારા માટે લઈને આવ્યા છીએ ફ્રી ટાઈમમાં ઘરે બેસીને કામ કરો અને નિયમિત 10,000 થી 15,000 રૂપિયાની આવક મેળવો. તો રાશાની જુઓ છો, આજે જ આ તકનો લાભ લો. સરનામું નોંધી લો: સ્વસ્તિક બિલ્ડિંગ, પહેલો માળ, ST વર્કશોપની સામે, બસ ડેપોની સામે, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો હવે અમે આવી પહોંચ્યા છે મદ્રેસા સ્કૂલની અંદર, કે જે મદ્રેસા સ્કૂલની અંદર આપ જોશો એ પ્રમાણે કે મહિલા સંચાલિત આ મતદાન મથક છે અને ચૂંટણી પંચ દ્વારા નવા પ્રયોગો હાથ ધરવામાં આવે છે. ગયા વખતે પણ એમણે આ પ્રમાણે મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથક બનાવ્યું હતું અને આ વખતે પણ એ જ પ્રમાણે મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથક અને એ મતદાન મથકની રોનક કેવી છે એ અમે આપને દર્શાવીશું. તો આ રીતે સુશોભિત કરવામાં આવે છે મહિલાઓ દ્વારા ચાલતા મતદાન મથકને, અને ત્યાં તમે જોશો તો સારા મંડપો પાડવામાં આવ્યા છે, બલૂન્સથી ડેકોરેશન કરવામાં આવ્યું છે અને સાથે જ તમે જો જોશો તો આ પ્રમાણે, જી હા, તમે જોશો એ પ્રમાણે કે સેલ્ફી માટેના સ્ટેન્ડો પણ રાખવામાં આવ્યા છે અને જે સેલ્ફી સ્ટેન્ડોની અંદર લોકો જે ખરા એ વોટ આપ્યા પછીથી પોતાની સેલ્ફીઓ લઈ રહ્યા છે. તો આજે મદ્રેસા સ્કૂલનું મથક બનાવવામાં આવ્યું છે અને મહિલાઓ, સંપૂર્ણ મહિલાઓ, અહીંયા જેટલો પણ સ્ટાફ છે એ મહિલા સ્ટાફ છે અને એ પણ અમે આપને દર્શાવીશું. તો આ સંપૂર્ણ મહિલા સંચાલિત મતદાન મથક છે ને જે મદ્રેસા સ્કૂલની અંદર આવ્યો છે અને તમે જોશો એ પ્રમાણે કે સૌ કોઈ જે ખરા એ વોટિંગ અને અત્યારે મધ તાપમાં પણ ભર બપોરે પણ વોટિંગના પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તો મહિલાઓ દ્વારા સંચાલિત આ મતદાન મથકની એક ઝલક અમે આપને બતાવીશું. તમે જોશો તો ત્યાં હોમગાર્ડ જે ખરા એ હોમગાર્ડના મહિલા પણ દેખાઈ રહ્યા છે અને જે રીતે તમે આ જોશો તો બલૂન્સથી ડેકોરેશન કરવામાં આવ્યું છે ને સંપૂર્ણપણે જે છે તે આ મહિલા મતદાન મથક અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો આ મદ્રેસા સ્કૂલ છે ને મદ્રેસા સ્કૂલની અંદર આ પ્રમાણે ડેકોરેશન કરી અને મહિલા મતદાન મથક બતાવવામાં આવ્યું છે અને જેની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ મદ્રેસા સ્કૂલ છે અને લોકોને વધારે પ્રેરવા માટે, લોકો વધુ પ્રમાણમાં મતદાન કરવા માટે આવે એના માટે પ્રેરાય એ ભાવનાથી ચૂંટણી પંચ જે ખરું એ પણ કંઈક નીત નવા પ્રયોગો કરતું રહે છે અને એ પ્રયોગોની અંદર આ રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે. નોર્મલી કોઈ બર્થડે પાર્ટી હોય તો ફુગ્ગાઓ દેખાતા હોય, પણ ચૂંટણી પંચ દ્વારા મતદાનને પણ એક પર્વ તરીકે, લોકશાહીનો સૌથી મોટો પર્વ હોય તો એ ચૂંટણી છે અને ચૂંટણીને એ સંદર્ભે એમણે મહિલા જે છે એ મહિલા મતદાન મથક અહીં દર્શાવવામાં આવ્યું છે અને જોશો તો આ મહિલાઓ અહીંયા અને આટલા ધગધગતા તાપમાં પણ મહિલાઓ સરસ મજાના કોટી પહેરીને આવી રહ્યા છે અને આ જ રીતે પડની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અમે આપને મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથક, એટલે કે જેને પિંક મતદાન મથક કહેવાય, એ બતાવ્યું. તો બરાબર એની બાજુમાં ગારડા કોલેજ, જ્યાં SB ગારડા કોલેજની અંદર ગ્રીન મતદાન મથક બનાવવામાં આવ્યું છે
અને શા માટે આદર્શ મતદાન મથક અથવા તો ગ્રીન મતદાન મથક કહેવામાં આવ્યું છે આપ જોશો એટલે આપને ખ્યાલ આવી જશે કે અહીં જે છે ગ્રીનરી, જી હા, કુંડાઓ મૂકવામાં આવ્યા છે, ગ્રીનરી મૂકવામાં આવી છે અને તમે જોશો તો આ આકર્ષવા માટે, જી હા, મતદારોને આકર્ષવા માટે ચૂંટણી પંચ કંઈક ને કંઈક નવું કરતું હોય છે. તો એની અંદર હવે અમે આવી પહોંચ્યા છે નવસારીની જૂની અને સૌથી જાણીતી એવી ગાડા કોલેજ ખાતે, અને ગાડા કોલેજ ખાતે જે ખરું એ ગ્રીન મતદાન મથક બનાવવામાં આવ્યું છે. તમે જોશો તો ફૂલછોડના કુંડાઓ મૂકવામાં આવ્યા હતા, નારિયેળીના જે પાન હોય છે જેને નારિયેળીના છટિયા કહેવામાં આવે છે એનાથી શણગારવામાં આવ્યું હતું. અને આ બપોરે પણ તમે જોશો તો લોકોનો ઉત્સાહ જે ખરો એ લોકોનો ઉત્સાહ હજુ પણ એટલો જ છે. લોકો મોટી સંખ્યાની અંદર વોટ આપવા માટે આવી રહ્યા છે, લોકો મતદાન કરવા માટે તાપમાં પણ નીકળી રહ્યા છે. અને જે દ્રશ્યો તમે જોઈ શકો છો કે ઉત્સાહ જે ખરો આ લોકશાહીના મહાપર્વને ઉજવવાનો લોકોનો એ હજુ યથાવત છે. અને સીસીટીવી કેમેરાથી સજ્જ બધા મતદાન મથકો છે, કારણ કે જ્યારે ગ્રીન મતદાન મથક બનાવવામાં આવે છે, પિંક મતદાન મથક બનાવવામાં આવે છે, તો ત્યારે એ દરેક આદર્શ મતદાન મથકોની અંદર સર્વેલન્સ પણ આપવામાં આવ્યું હોય છે. અને અહીંયા પણ તમે જુઓ તો મોટી સંખ્યાની અંદર લોકો મતદાન કરવા માટે આવ્યા છે. અહીંયા પણ બલૂન્સ છે, ફૂલછોડો છે, સુશોભન કરવામાં આવ્યું છે, સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. અને જે પ્રમાણે થીમ આપવામાં આવી છે કે આદર્શ મતદાન મથક એટલે કે ગ્રીન મતદાન મથક, તો તમે જોશો ઝૂંપડી બનાવવામાં આવી છે અને લોકો ત્યાં જઈ વોટ આપ્યા બાદ પોતાની સેલ્ફીઓ લઈ રહ્યા છે. તો અત્યારે આ વિસ્તાર જે ખરો આ વિસ્તારની અંદર તમે જોશો તો મોઠવાડ વિસ્તાર આવી જાય છે અને જેના કારણે લઈ અને અહીં તમને ઘણા બધા વોટર્સો જે ખરા હાલ પણ વોટિંગ કરવા માટે આવ્યા છે. એક જાણીતો ચહેરો છે, એમની સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ અત્યારે જે મતદાન ચાલી રહ્યું છે ત્યારે એમનો ઉત્સાહ. આ વિસ્તારના તમે એક જાણીતા નામ અને ચહેરા, કેવો ઉત્સાહ છે, કેવો માહોલ છે, લોકો શું મનમાં લઈ અને વોટિંગ કરવા માટે આવી રહ્યા છે? લોકો આ સરકારથી કંટાળ્યા છે, બેરોજગારી, બરાબર, ભેદભાવ, હિન્દુ મુસ્લિમ, આ બધી વસ્તુઓથી લોકો કંટાળેલા છે. લોકોનો ધંધો છે, જે ધંધો કરતા છે તેનો ધંધો નથી ચાલતો, બરાબર છે ને. બીજું કે લોકોને નોકરી બી મળે છે પણ નોકરીમાં જે મળવું જોઈએ એમને એટલો પગાર બી નથી મળતો એમને. એટલે લોકો પરિવર્તન ઈચ્છતા છે ને જે દેખાતું છે એના પરથી લાગે છે કે ભાઈ પરિવર્તન થવાની શક્યતા ખરી. પરિવર્તન થવાની શક્યતા ખરી. મુસ્તુફાભાઈ છે, જાણીતો ચહેરો છે અને સ્થાનિક રહેવાસી છે. તમે જોશો તો આજે મતદાન મથકો ખરા અત્યારે જે રીતે સુશોભિત કરવામાં આવ્યા છે, તો અહીંયા પણ બલૂન્સ લગાવવામાં આવ્યા છે અને બલૂન્સની સાથે સાથે તમે જોશો તો ખૂબ જ મોટી સંખ્યાની અંદર મતદારો ભર બપોરે પણ વોટિંગની લાઇન માટે ઊભા છે. એટલે લાગે છે કે આ વોર્ડની અંદર વધારે મતદાન થશે, એટલે કે જે ટકાવારી છે ટકાવારીની અંદર કદાચ વધારો થાય તો વાંધો નહીં. અહીં તમે જોશો તો આ રીતે બલૂન્સથી સુશોભિત કરવામાં આવ્યા છે. અંદરની સાઈડે પણ તમે જોશો તો અંદર પણ તમને બલૂન્સ દેખાશે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આ જે આદર્શ મતદાન મથક અને આદર્શ મતદાન મથકની અંદર સર્વેલન્સની સાથે સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને જે સ્ટાફ જે ખરો એ અત્યારે એમની રીતે શાંતિપૂર્ણ માહોલની અંદર વોટિંગ કરાવી રહ્યું છે. તો આ ની અપડેટ આપતા રહીશું. તો આ છે એસબી ગાડા કોલેજ કે જેને આદર્શ મતદાન મથક તરીકે દર્શાવવામાં આવ્યું છે, જેને આપણે ગ્રીન પણ કહી શકીએ, કારણ કે અહીં ફૂલછોડથી માંડી અને તમામ વ્યવસ્થા અને એ જ પ્રમાણે ચૂંટણી પંચ જે ખરું એ પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યું છે. તો આમ જનતા પણ મોટા પ્રમાણની અંદર ઘરની બહાર નીકળે અને વોટિંગ કરે. જે આ બૂથમાં તો ચોક્કસથી કહી શકાય કે દેખાઈ રહ્યું છે. તો સામે જ બીજો બૂથ પણ છે, એ બૂથની હાલત કેવી છે, એ ગ્રીન મતદાન મથક કેવું છે એ પણ દર્શાવીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. તો ગાડા કોલેજ ખાતેના જ બીજા એટલે કે મતદાન મથક નંબર 30 જે આદર્શ મતદાન મથક આરવી લેવામાં આવ્યું છે ત્યાંના તમને દ્રશ્યો બતાવીશું. અહીંયા થોડા ઓછા લોકો પણ હા બપોરે પણ વોટિંગ ચાલી રહ્યું છે. તમે જોશો તો મેં કહ્યું એ મુજબ કે જાણે કોઈક હોય અને એ મહોત્સવ પ્રમાણે તમને નારિયેળના પાન જોવામાં આવશે, કેળના પાન જોવામાં આવશે, ફૂલ છોડ કુંડા જોવામાં મળશે. અને અહીંયા તમે અંદર જોશો તો પણ મતદાન કુટીર જે ખરી એ મતદાન કુટીરની કંઈક અલગ જ રોનક છે. બીજી બધી મતદાન કુટીરની અંદર કાં તો પેપરની આળાશ કરવામાં આવી હોય, કાગળની આળાશ કરવામાં આવી હોય અથવા તો કોઈ બીજી આળાશ કરવામાં આવી, પણ અહીંયા તમે જોશો તો મતદાન કુટીરની અંદર બાજની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે જ કુંડાઓ ફૂલછોડો મૂકવામાં આવ્યા છે. અહીંયા પણ સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ ચાલી રહ્યું છે, કારણ કે આદર્શ મતદાન મથક છે એટલે જેથી કરી અને તમે જોશો. અને જી હા, જે પ્રમાણે પિંક એટલે કે મહિલા મતદાન મથક જે હતું, મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથક હતું, તે જ પ્રમાણે અહીંયા પણ તમે જોશો બધાને ડ્રેસ કોડ આપવામાં આવ્યા છે. એક રીતે જોવા જઈએ તો એમ તો બહુ સારું લાગે, પણ ગરમીની અંદર એ બિચારા કર્મચારીઓ આ કોટી પહેરી અને કેવી અનુભૂતિ કરતા હશે તો અમારે એમને જ પૂછવું પડશે, કારણ કે કોલેજના પંખાઓમાંથી જ્યારે અવાજ
ત્યારે તમે વિચારી શકો છો કે એમની હાલત કેવી થતી હશે. તો આ છે એસબી ગાડા કોલેજ અને એસબી ગાડા કોલેજનું આ છે એક આદર્શ મતદાન મથક, અને આદર્શ મતદાન મથક જે ખરું એના દ્રશ્યો બતાવ્યા, અને આ જ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.